આજરોથરા ખાતે ઇન્દિરાનગરની રોહિતનગર પ્રાથમિક શાળાના આચાર્ય ડોક્ટર કુલદીપભાઈ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં બાળકોને પર્યાવરણ વિશે માહિતગાર કરાયા. વિશ્વ પર્યાવરણ દિવસ એ આપણા પર્યાવરણના રક્ષણ માટે જાગૃતિ લાવવા અને પ્રોત્સાહિત કરવા માટે 5મી જૂને યોજાતી વાર્ષિક ઉજવણી છે. આ એક એવો દિવસ છે જ્યારે વિશ્વભરના લોકો પ્રકૃતિના મહત્વ અને ભાવિ પેઢીઓ માટે તેને સુરક્ષિત રાખવાની આપણી જવાબદારીને પ્રતિબિંબિત કરવા માટે એકઠા થયા છે. આ દિવસે વ્યક્તિઓ, સમુદાયો અને સંસ્થાઓ પર્યાવરણીય સ્થિરતાને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓમાં જોડાય છે. તે એક રિમાઇન્ડર તરીકે સેવા આપે છે કે આપણા ગ્રહના નાજુક સંતુલનને જાળવવામાં આવે બધાની ભૂમિકા છે. વિશ્વ પર્યાવરણ દિવસ આપણને આપણા રોજિંદા જીવનમાં સકારાત્મક ફેરફારો કરવા પ્રેરિત કરે છે. પછી ભલે તે કચરો ઘટાડવાનો હોય, ઉર્જા બચાવવાનો હોય અથવા ટકાઉ પ્રથાઓની હિમાયત કરતો હોય, સાથે મળી આપણે એક ફરક લાવીએ છીએ અને આપણી જાતને અને આવનારી પેઢીઓ માટે તંદુરસ્ત અને વધુ ટકાઉ વિશ્વ બનાવી શકીએ છીએ. રિપોર્ટર જય શ્રીમાળી. 5મી જૂન 5મી જૂનને કયા દિવસ તરીકે ઓળખાય? વિશ્વ પર્યાવરણ દિવસ. પર્યાવરણ એટલે શું? તો પર્યાવરણમાં મોટે ભાગે આપણે પર્યાવરણ ના કહેવાય. એ પર્યાવરણ દિવસની ઉજવણીમાં તમે આજે બધાએ જે કર્યું ને, તમે શું શું કર્યું? તો વૃક્ષોને પાણી પાવ્યા, પંખીઓને ચણ આપ્યું, પંખીઓને માટે પરબડીમાં પાણી ભર્યું. આ બધી વાતો. અરે રસ્તા ઉપર એક પ્લાસ્ટિકનું ચબલું પડ્યું હોય ને અને એ આપણે લઈ અને યોગ્ય જગ્યાએ ડસ્ટબિનમાં નાખી દઈએ તો પણ એ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ કહેવાય. તો આજે આપણે એક સંકલ્પ લેવાનો છે બધાએ. શું સંકલ્પ લઈશું? કે આપણે જ્યાં જ્યાં જમીનનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ, આ બધા પ્રકારના પ્રદૂષણોથી આપણી પૃથ્વીને બચાવી છે. આપણે મોબાઈલમાં કંઈ ડાઉનલોડ કરીએ ને તો પણ આ પ્રદૂષણ થાય એવું આજના છાપામાં લખેલું છે. તો આજે હવે આપણે બધાએ એક સંકલ્પ લેવાનો છે કે આપણાથી જે કંઈ શક્ય બને તે પ્રદૂષણ આપણે અટકાવવાનો પ્રયત્ન કરીશું. બરાબર ને?